એ કોણે કોણે ખાધેલા માર રાધે ગોવિંદા મહેતાજીએ ખાધેલા માર રાધે ગોવિંદા હે મહેતાજીએ ખાધેલો માર રાધે ગોવિંદા ભજન બની કરવા રાધે ગોવિંદા ભજન બની કરવા રાધે ગોવિંદા મીરાબાઈએ ખાધેલા માર રાધે ગોવિંદા હે મીરાબાઈ ખાધેલો માર રાધે ગોવિંદા ભજન બની કરવા રાધે ગોવિંદા લાલ કી જય કસ્તુરી તિલકમ લલાટ પટલે વક્ષસ્થલે કૌસ્તુભિમ નાસાગ્રવરમૌક્તિકમ કરતલે વેણુકરે કંકણમ સર્વાંગે હરિચંદનમ સુલલિતમ કંઠે ચ મુક્તાવલી ઉપસ્ત્રી પરિવેષ્ટિતો વિજયતે गोपाल चूड़ामणि राधे मेरी स्वामिनी मैं राधे को दास जन्म जन्म मुझे दीजिए श्री वृंदावन वास। राधा तू बड़भागिनी कौन तपस्या की तीनों लोक के नाथ है सो तेरो जय श्री કૃષ્ણ કનૈયા લાલ કી જય। કપિલ દેવનો જન્મ અને કદમ મુનિનો સંન્યાસ। મૈત્રેય ઉવાચ નિર્વેદ વાદિનીમેવ મનો दुहितर मुनि दयालु शालिनी महा शुक्ला वीर्याक्त स्मरण। मैत्रेय बोल्या મનુની પુત્રી દેવહૂતિને ભગવાનનું વચન યાદ કરતા કદમ ઋષિ બોલ્યા હે રાજપુત્રી તું ખેત કરમાં કારણ ભગવાન પોતે જ થોડા સમયમાં તારા ગર્ભમાં આવશે। બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય। બોલો કપિલ ભગવાન કી જય। તું ધર્મનું આચરણ કરનારી અને પતિવ્રતા સ્ત્રી છો તારું કલ્યાણ થાવો। તું શ્રદ્ધાપૂર્વક ઈશ્વરને જ ભજ ભગવાનનું તું આરાધન કરીશ એટલે ભગવાન તારા પુત્ર રૂપે અવતરશે અને તારું રક્ષણ કરવા ઉપરાંત તને બ્રહ્મ જ્ઞાનનો ઉપદેશ આપી સંસાર બંધનથી મુક્ત કરશે। વાહ વાહ। એટલે ભગવાને સ્વયં નવ પુત્રી પછી ભગવાને પોતે ઈચ્છા કરી કદમ મુનિની અને એમની પત્ની દેવહૂતિની તપસ્યા જોઈને પતિવ્રતા સ્ત્રીનું પાલન જોઈને ભગવાન સ્વયં કીધું કે 10મા પુત્ર તરીકે હું પોતે ભગવાને પોતે ઈચ્છા કરી કે હું પોતે આવીશ અને હું કપિલ ભગવાન તરીકે હું જન્મ ધારણ કરીશ દેવહૂતિ માતાના ગર્ભથી। દેવહૂતિએ પ્રજાપતિ કદમના એ ઉપદેશનું પાલન કરી પરમાત્માનું ભજન કરવા લાગી। બંને પતિ પત્ની સરસ્વતી નદીના કિનારે બહુ સાત્વિક જીવન ગાળવા લાગ્યા। તેઓ આખો દિવસ જપ ધ્યાન કરે આમ અનેક વર્ષો સુધી તપસ્યા કરી દેવહૂતિના પેટમાં ગર્ભ રહ્યો। કદમ ઋષિ વિચારે છે દેવહૂતિને અનેકવાર ગર્ભ રહેલ પણ આવું તેજ મેં જોયું નથી। મારા નારાયણ તેના પેટમાં આવ્યા લાગે છે। વાહ ભાઈ બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય। કપિલ ભગવાન કી જય। જેવી રીતે કે ભગવાન સ્વયં અગર માતાના ગર્ભમાં આવતા હોય ઉદરમાં આવતા હોય તો તેજસ્વી થઈ જાય છે। આજે દેવકી માતાના ગર્ભમાં પણ જ્યારે ભગવાન પ્રવેશ્યા તો દેવકી માતાનું શરીર પણ અલૌકિક થઈ ગયું અને એકદમ તેજોમય થઈ ગયું। તો પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર જે ત્રણેય લોકનો નાથ હશે જેની ઉત્પત્તિ આપણા બધાની ઉત્પત્તિ એનાથી થઈ આજે એ પોતે ઉત્પન્ન થતા હોય અગર માતાના ગર્ભમાં આવીના તો વાત જ શું કરવી। એટલે કેટલું અદ્ભુત તેજ કહેવાય ભગવાનનું। દેવહૂતિના પેટમાં બિરાજેલા પરમાત્માની દેવો ગંધર્વો સ્તુતિ કરવા લાગ્યા। પરમાત્માના પ્રાગટ્યનો હવે સમય થયો હતો। સાધુ સંન્યાસી યોગીઓ તથા સંતોને આનંદ થયો। વાહ વાહ। જો સાધુ સંન્યાસી યોગીઓ તથા સંતોને આનંદ થયો। જો ભગવાન પ્રગટ થવાના હોય
તો ભગવાન આ લોકોની માટે જ કહેવાય ને કે ભક્તની રક્ષા કરવા માટે ભગવાન પ્રગટ થાય છે આમે. બરાબર. ભગવાન ભક્તની સાથે લીલા કરવા માટે ભગવાન પ્રગટ થાય છે. તો ખરેખરો આનંદ તો આ લોકોનો થાય છે એમ કે સાધુ સંન્યાસી યોગીઓ તથા સંતોને આનંદ થયો. કાર્તક માસની કૃષ્ણ પક્ષની પાંચમ અને બુધવારે મધ્યકાળે કપિલ નારાયણનું પ્રાગટ્ય થયું. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. કપિલ ભગવાન કી જય. દેવકી માતા કી જય. કદમ ઋષિ કી જય. સમગ્ર સૃષ્ટિ પ્રસન્ન થઈ. દેવોએ પુષ્પવૃષ્ટિ કરી અને બ્રહ્મા મરીચી વગેરે ઋષિઓ સાથે કદમ ઋષિના આશ્રમમાં આવ્યા. વાહ ભાઈ વાહ. પછી પ્રસન્ન ચિત્તવાળા બ્રહ્માજી બોલ્યા, હે તાત, તે મારી નિષ્કપટ ભાવથી પૂજા કરી છે, તે મારું વચન સ્વીકાર્યું છે, તેથી મને ઘણો આનંદ થયો છે. સ્વયં ભગવાન તારે ત્યાં માયા સ્વરૂપ થઈને પુત્ર રૂપે પ્રગટ થયા છે. આ પુત્ર તારું નામ વધાન છે. વાહ ભાઈ વાહ. બ્રહ્માજીએ સ્વયં કીધું કે તમે મારા હેતા, એટલે બ્રહ્માજીના જ પુત્ર છે. હા, તો બ્રહ્માજીએ કીધું કે તમે મારા વચનનું પાલન કર્યું. તો સ્વયં ભગવાન માયાનું આવરણ ધારણ કરીને ભગવાને સ્વયં તમારા પુત્ર તરીકે જન્મ ધારણ કર્યો છે. અને આ જ તમારો પુત્ર તમારી કીર્તિ વધારશે. તારી કન્યાઓ મરીચી વગેરે ઋષિવરોને જેવો જેનો સ્વભાવ અને જેવી તેની રુચિ, તે પ્રમાણે તારી આ પુત્રીઓ આપીને તારા યશને પૃથ્વી પર ફેલાવો. વાહ ભાઈ વાહ. આદ્ય પુરુષ પરમાત્મા પોતાની માયાનો આશ્રય કરી કપિલ સ્વરૂપ ધારણ કરી અહીં અવતર્યા છે, એ હું જાણું છું. આ કૈટભ શત્રુ ભગવાન તમારી અવિદ્યા જનિત સંશય રૂપી ગાંઠને કાપી પૃથ્વી પર બધે વિચરશે. આમ કહી બ્રહ્મદેવ આશીર્વાદ વરસાવતા અન્ય દેવો સાથે પોતપોતાના સ્થાને ગયા. બ્રહ્મદેવના ગયા બાદ તેમની આજ્ઞા પ્રમાણે કર્દમે પોતાની પુત્રીઓ મરીચી આદિ પ્રજાપતિઓને પરણાવી દીધી. તેમાં મરીચીને કલા, અત્રિને અનુસૂયા, આવા જુઓ કે જે આ બધા મહાન ઋષિમુનિઓ હતા, એમની સાથે જ કદમ મુનિએ પોતાની દરેક નવે નવ સ્ત્રી જે દીકરીઓ હતી એ દીકરીઓને એમની સાથે પરણાવી. તો તેમાં મરીચીને કલા, અત્રિને અનસૂયા, અંગીરાને શ્રદ્ધા, પુલત્સને હરવિભૂ, પુલહને ગતિ સાથે, કર્તુને પરમ સાધ્વી ક્રિયા સાથે, ભૃગુને ખ્યાતિ સાથે, વશિષ્ઠને અરુધતિ અને અથર્વને શાંતિ નામની કન્યા સાથે પરણાવી. આ પ્રમાણે પુત્રીઓને શ્રેષ્ઠ બ્રાહ્મણો સાથે પરણાવી કદમ પત્નીઓ સહિત તેઓને સંતુષ્ટ કર્યા. પછી એ પરણના ઋષિઓ કદમની આજ્ઞા લઈ પોતપોતાના આશ્રમો તરફ ચાલી ગયા. હવે કદમ ઋષિએ સંન્યાસ લેવાનો વિચાર કર્યો. તે પોતાના પુત્ર રૂપે અવતરેલા ભગવાન કપિલ પાસે ગયા અને પુત્ર પાસે સંન્યાસ માટે જવાની રજા માંગી. હવે કદમ ઋષિને પણ જાણ હતી કે આ તો સ્વયં નારાયણ છે અને કપિલ ભગવાન તરીકે મારા જ ઘરે જન્મ ધારણ એમણે કર્યો છે, તો એમની પાસે આજ્ઞા માંગી. હવે પોતે વિચાર કરો, પિતા છે અને આ તો પુત્ર છે, પરંતુ ભગવાન સ્વયં બધાના પિતા છે. તો એમની પાસે આજ્ઞા માંગી અને એમણે સંન્યાસની માટે રજા માંગી. ઋષિ કહેવા લાગ્યા, ઓહો, આપની અમારા ઉપર કેવી કૃપા છે કે આજે અમારા સંસારીઓને ઘેર તમે જન્મ લીધો છે. હે ભગવાન, આપ પ્રાકૃત સ્વરૂપથી રહિત છો, છતાં આપે જે અલૌકિક ચતુર્ભુજ સ્વરૂપો ધારો છો તે મનુષ્ય જેવા જ હોય છે, છતાં આપના ભક્તોને તે ગમે છે. જે મોટા મોટા વિદ્વાનોને પણ હંમેશા વંદના યોગ્ય હોય છે, તેવા આપને હું શરણે આવ્યો છું. હે ભગવાન, આપને પુત્ર રૂપે પામીને હું ત્રણેય ઋણોમાંથી મુક્ત થયો છું અને હવે કોઈ કામના રહી નથી. એટલે હું હવે મારા હૃદયમાં નિત્ય આપનું સ્મરણ કરતો, સંન્યાસીઓના માર્ગને અનુસરતો પરિભ્રમણ કરીશ. કપિલદેવ બોલ્યા, હે મુનિ, હું જ્ઞાનોપદેશનો પ્રચાર કરવા માટે જ તમારી ઘેર અવતરેલો છું. એ જ્ઞાનનો પ્રચાર અને પ્રસાર કરવા માટે જ હું તમારા ત્યાં જન્મ મેં ધારણ કર્યો છે. તેથી જો તમે ઘેર રહેશો તો પણ તમને મુક્તિ તો સુલભ જ છે. છતાં સંન્યાસ લઈ તમારે અવશ્ય જવાનો જ આગ્રહ હોય તો પણ મારું જ સ્મરણ કરવા તમે જાઓ. મેં તમને આપેલા વચનને સત્ય કરવા જ આ જન્મ સ્વીકાર્યો છે. આ લોકમાં જેઓ લિંગ શરીરથી છૂટવા ઈચ્છે છે
તેમને માટે સંખ્યા શાસ્ત્રની રચના કરવા માટે મારો આ જન્મ છે. આ માર્ગ ઘણા કાળથી નાશ પામ્યો હતો. તેને ફરીથી ચાલુ કરવા મેં આ શરીર ધારણ કર્યું છે. હું તમને જવાની રજા આપું છું. તમે તમારી ઈચ્છા અનુસાર ખુશીથી જાઓ. તમારા બધા જ શુભ કર્મો મને અર્પણ કરી દેજો અને મૃત્યુને જીતી લેવા અને મોક્ષની પ્રાપ્તિ માટે મારું સ્તમન કરજો. તમે હૃદય ગુફામાં સ્વયં જ્યોતિ આત્મ સ્વરૂપ મારું દર્શન પામી મોક્ષ પદ મેળવશો. મારી માતાને અધ્યાત્મ વિદ્યા આપીને ભયથી બચાવીશ. વાહ ભાઈ. મૈત્રેય બોલ્યા. પછી પ્રજાપતિ કદમે કપિલ દેવની પ્રદક્ષિણા કરી પ્રસન્ન ચિત્તે વનમાં ચાલ્યા ગયા. તેમને કાર્ય કારણથી પર ગુણોના પ્રકાશક છતાં નિર્ગુણ અને કેવળ ભક્તિથી પ્રત્યક્ષ કરેલા પરબ્રહ્મ વિશે મન જોડી દઈ દેહાભિમાન છોડ્યું. તેમણે સર્વ મમતાઓ, રાગદ્વેષ, શીતોષ્ણ આદિ દ્વંદ્વો ત્યજ્યા. તેમનું મન વાસુદેવ ભગવાન વિશે લીન થયું. તેથી સર્વ બંધનોથી તે મુક્ત થયા. તેમનું ચિત્ત ભગવાનની ભક્તિ દ્વારા રાગ દ્વેષ રહિત સમભાવવાળું મન થવાથી ભગવાનની ગતિને પ્રાપ્ત. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. આપણે કેટલા ભાગ્યશાળી કે આદિ અનાદિ આજે પ્રભુએ જે એમણે જે કથા એનું વર્ણન કર્યું વિકસિત થયું કે આપણી જેવા પાપી જુઓ સાંભળી રહ્યા છે. આપણે બી મોક્ષના જરૂર મોક્ષની ગતિ આપણે આપવાનું છે. આજે તમે વિચાર કરો કે આ બધા કેટલા ઋષિ મુનિઓ, મહાન ઋષિ મુનિઓ, એટલા બધા મહાન અને આજે આપણે એમની કથા કરી રહ્યા છે અને કથામાંનું નામનું ઉચ્ચારણ કરી રહ્યા છે. વિચાર કરો, શ્રવણ બી કરી રહ્યા છે, સાંભળી પણ રહ્યા છે. આપણે એમનું નામનું ઉચ્ચારણ પણ થઈ રહ્યું છે, શ્રવણ કીર્તન થઈ રહ્યું છે. પ્લસ સાથે સાથે જેટલા પણ અહીંયા જીવો જે હશે, ભલે સૂક્ષ્મ જીવ હશે સૂક્ષ્મજીવ. કે કઈ બી, તો આજે એ લોકો પણ આ વસ્તુ સાંભળતા હશે ને તો એ લોકોનો પણ મોક્ષ થશે. મોક્ષને પ્રાપ્ત કરે. એ લોકોને પણ મોક્ષની પ્રાપ્તિ થશે. કારણ કે આ મહાન ઋષિઓ છે અને આ મહાન ભગવાનના મહાન ભક્તોની ગાથા છે અને કથા છે આ કથા. એમ. ઈચ્છા દ્વેષ વિહીનેન સર્વત્ર સમચેતસા ભગવત ભક્તિ યુક્તેન પ્રાપ્તા ભગવતી ગતિ. મનુષ્ય બીજાને સુધારવા કરતા પહેલા પોતે પોતાની જાતને સુધારવા કોશિશ કરે. માતાના પ્રશ્નથી કપિલ દેવે કહેલું ભક્તિનું લક્ષણ. સૌનક ઉવાચ. કપિલ સવ સખ્યાતા ભગવાનત્મ માયાય જાતઃ સ્વયં નયઃ સાક્ષાદાત્મં પ્રજ્ઞપતે નૃણામ. સૌનકે પૂછ્યું, ભગવાન પોતે અજન્મા છે, છતાં મનુષ્યને આત્મજ્ઞાનનો ઉપદેશ કરવા માટે પોતાની માયાથી કપિલ રૂપે જન્મ્યા હતા. આ ભગવાન પોતાના